નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. આજે આ ગોયાણી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ વીરુબેનની શ્રદ્ધાંજલિ નિમિત્તે આ સત્સંગ પ્રવચન માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. અને વિશેષ રૂપથી આ સમસ્ત ગોયાણી પરિવાર, ખાસ હિતેશભાઈ ગોયાણી મારા પરમ સ્નેહી છે. પૂર્વમાં પણ અહીંયા ઘણીવાર આપણે સત્સંગ થયો છે. તો આજે ઓર એક અવસર આપણને અહીંયા પ્રાપ્ત છે ભગવત કથા શ્રવણ કરવા માટેનો. તો નિશ્ચિત રૂપે તમે પૂર્વમાં પણ સત્સંગમાં ઉપસ્થિત રહ્યા હશો અહીંયા. પણ મેં જોયું પ્રારંભમાં કોઈ કીર્તન નહોતા કરતા. પુરુષોમાંથી તો લગભગ કોઈ નહીં. માતાઓ થોડા થોડા ગાતા હતા. બે કારણ હોઈ શકે. એક તો ઠંડી છે એટલે કદાચ અવાજ ન નીકળતો હોય, એને પવન એવો આવી રહ્યો છે તેવું લાગે આપણે બદ્રીનાથમાં બેઠા છીએ અત્યારે. અને બીજું કે હજી અભ્યાસ ન થયો હોય હરિનામ લેવા માટેનો, ભગવાન નામનો. જે કોઈ કારણ છે, પણ આપણે અહીંયા આવ્યા છીએ અને હરિનામ હરિકથાનો અવસર મળે છે તો એ આપણા માટે પરમ સૌભાગ્ય છે. આમ તો આપણે ઘરે હરિનામ કરતા હોય નહીં કરતા હોય આપણને જાણકારી નથી, પણ અવસર જ્યારે જ્યારે મળે ત્યારે આને જવા ન દેવો જોઈએ. કારણ હું ને તમે બધા જાણીએ છીએ કે મનુષ્ય જીવન બહુ નાનું છે. માંડ માંડ મળે છે અને ક્યારે નષ્ટ થાય આનો કોઈ ભરોસો નથી. એટલા માટે જીવન એવું હોવું જોઈએ કે આ સમય જ્યારે આપણા જીવનમાં આવે તો શ્રીમદ ભાગવત કહે છે કે મનુષ્ય જીવનનો પરમ લાભ એ છે કે મૃત્યુ સમયે ભગવાનની સ્મૃતિ થાય, ભગવાનનું સ્મરણ થાય. શ્રીમદ ભાગવત સૂતજી કહે છે જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આપણે જીવન કેવું જીવ્યા છીએ, આખા જીવનનો સાર જે છે એ મૃત્યુ સમયે ખબર પડે કે મરતા સમયે આપણને સ્મરણ કોનું થઈ રહ્યું છે. સ્મરણ જો સંસારનું થાય તો આપણું જીવન ફેલ છે. ભલે ઉપલબ્ધિઓ જીવનમાં ઘણી બધી હોય, ઘણું બધું ધન પ્રાપ્ત કર્યું હોય, વિદ્યાઓ પ્રાપ્ત કરી હોય, સમાજની અંદર બહુ મોટું સ્થાન પ્રાપ્ત કર્યું હોય, પણ આ કોઈ પ્રકારની સ્થિતિ સફળતા નથી. શાસ્ત્રના મતે સફળતા એ છે કે મૃત્યુના સમયમાં યા તો ભગવાન સામે હોય યા તો ભગવાનની સ્મૃતિ હોય, ભગવાનનું સ્મરણ હોય. અને આ રીતે જો કોઈ સંસારથી જાય તો આને શાસ્ત્ર સફળ જીવન કહે છે, સક્સેસફુલ લાઈફ આ છે. પણ આ અંત સમયની સ્મૃતિ એમનામ આવતી નથી. એના માટે ઘણો પ્રયાસ કરવો પડે છે.
અભ્યાસ કરવો પડે છે. તો જીવનમાં જો અભ્યાસ હોય હરિનામનો, હરિકથાનો, તો આના પ્રભાવથી એવું બને કે અંત સમયમાં ભગવાનનું સ્મરણ થાય. આજકાલ તો સમય એવો છે કે આવી શિક્ષાઓ મળતી પણ નથી અને લોકો લેવા ચાહતા પણ નથી. પ્રાય સત્સંગથી તો લોકો દૂર ભાગે છે. પણ જો સત્સંગ આપણા જીવનનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. જીવનના વાસ્તવિક ઉદ્દેશ્યોને, વાસ્તવિક લાભને આપણે આ સત્સંગથી પ્રાપ્ત કરીએ છીએ. પણ આવો અનાયાસ ક્યારેક અવસર મળે તો આપણે સત્સંગનો લાભ લઈએ છીએ. રેગ્યુલર સત્સંગ કરવાવાળા બહુ ઓછા લોકો છે. કારણ કે આજકાલ સમાજની સ્થિતિ જુદી છે. લોકો મનોરંજનને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે. ક્યાંય પણ જવાનું હોય તો પહેલા એ શોધે મજા ક્યાં આવે છે. આત્મકલ્યાણના વિષયમાં રુચિ નથી, મનોરંજનમાં રુચિ વધારે છે કે ભાઈ ક્યાં મજા આવશે. અને એટલા માટે લોકો જોવે કે હવે લોકોની રુચિ જ મનોરંજનમાં છે તો પછી એને એ પ્રમાણે પીરસો પ્રસન્નતા માટે. પણ જો આનાથી આપણો કોઈ લાભ નથી, થોડી વાર માટે મનને આનંદ આવે, કાનને આનંદ આવે, પણ અસલી લાભથી આપણે વંચિત રહીએ છીએ. એટલા માટે સત્સંગથી જીવનમાં જે લાભ પ્રાપ્ત થાય છે આવો લાભ અન્ય કોઈ સાધનોમાં નથી. તો મનુષ્ય જીવનમાં કરવા જેવું સૌથી ઉત્તમ કાર્ય જે છે એ ભગવદ સત્સંગ છે. આ સત્સંગ બધા મંગલનું મૂળ છે. જીવનમાં જેટલું જેટલું અમંગળ છે, આ અમંગળને નાશ કરી અને મંગલ પ્રદાન કરે છે. તો આ સત્સંગનો મુખ્ય વિષય મનુષ્ય જીવનના ઉદ્દેશ્યને જાણી ભગવાન સાથે આપણો સંબંધ બને. અને ભગવાન સાથે જો સંબંધ બને તો આ જીવન જે છે એ સફળ બને. સંબંધ જ્યાં સુધી સંસારથી છે ત્યાં સુધી જીવનમાં સફળતાનો કોઈ અવસર નથી. ભલે મૃત્યુ તો થવાનું છે, પણ ફરીથી જન્મ થશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મ, વારંવાર માતાઓના ગર્ભમાં આવવું, ફરીથી આ દુઃખમય સ્થિતિઓમાં પડ્યા રહેવું. આ ક્રમ ત્યાં સુધી નહીં બદલે જ્યાં સુધી જીવ ભગવાનને શરણાગત નહીં થાય. આજે હું વિચાર કરતો હતો કે આજે સત્સંગમાં વિષય શું લેશું આપણે. પણ જે ઉત્તરાયણ નજીક છે, કારણ કે આમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિના વિષયમાં તો પહેલા બે સત્સંગમાં આપણે ખૂબ ચર્ચા કરી. જો તમને યાદ હોય તો કે જીવન નશ્વર છે, માનવ દેહ દુર્લભ છે, તો એનું લક્ષ્ય શું છે આની ચર્ચા પૂર્વમાં આપણે કરી છે. તો ઉત્તરાયણ પણ નજીક છે, તો નક્કી થયું મનમાં કે ઉત્તરાયણનો જ વિષય લઈએ. ઉત્તરાયણ આપણે માનીએ છીએ પતંગનો તહેવાર છે, કાઇટ ફેસ્ટિવલ છે આપણા માટે. આનાથી વિશેષ જે લોકો થોડા આધ્યાત્મિક છે એને ખબર છે કે આ સંક્રાંત છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી દક્ષિણાયન પૂર્ણ થશે, ઉત્તરાયણનો પ્રારંભ થશે, તો કંઈક સત્કર્મ કરવું જોઈએ. દાનનો વિશેષ મહિમા છે, તો લોકો આ દિવસે ખૂબ દાન પણ કરે છે. પણ ઉત્તરાયણની વાસ્તવિકતા શ્રીમદ ભાગવતના પ્રારંભમાં શ્રી સૂત ગોસ્વામી અને શૌનકાદી ઋષિઓ ચર્ચા કરી રહ્યા છે.
ઉત્તરાયણ જ્યારે સ્મરણમાં આવે એટલે સૌથી પહેલું સ્મરણ જે ભાગવતના આશ્રયમાં છે એમના માટે સૌથી પહેલું સ્મરણ આવે છે પિતામહ ભીષ્મનું, જે મહાભારતનું એક અદ્વિતીય પાત્ર છે. પિતામહ ભીષ્મ જ્યારે સ્મૃતિમાં આવે અને ઉત્તરાયણને વિશેષ મહત્વપૂર્ણ યદિ કોઈએ બનાવી હોય તો એ પિતામહ ભીષ્મ પોતાના અંતિમ સમય દ્વારા ભીષ્મએ શિક્ષા આપી કે મૃત્યુ કેવું હોવું જોઈએ, મૃત્યુ સમયની સ્થિતિ કેવી હોવી જોઈએ. પણ જો મહાભારતનું યુદ્ધ જ્યારે પ્રારંભ થયું તો આ યુદ્ધના પ્રારંભમાં અર્જુન ભગવાન કૃષ્ણને એક આદેશ આપે છે કે હે કૃષ્ણ, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમે અચ્યુત. હે અચ્યુત, મારા રથને બે સેનાઓની મધ્યમાં સ્થાપિત કરી દો. હવે જો સેના તો અતિ વિશાળ હતી. અર્જુને કીધું મધ્યમાં લઈ લો, પણ ક્યાં રથ લઈ ગયા ભગવાન? તો બરાબર ઈ સ્થાન ઉપર રથ ઉભો રાખ્યો જ્યાંથી ભીષ્મ અને દ્રોણ બે દેખાય છે સામે, જ્યાં સૌથી નિકટ દર્શન એનું થતું હતું ત્યાં રથ ઉભો રાખ્યો ભગવાન. હવે આ બે વ્યક્તિને જ્યારે જોયા તો અર્જુનની અંદર મોહ પ્રગટ થયો. અર્જુન વિચાર કરવા લાગ્યા કે મારા જ સ્નેહીઓને મારીને જો આ યુદ્ધ મારે કરવાનું હોય તો આ યુદ્ધ મારે કરવું નથી. અને આના માટે અર્જુને બહુ તર્ક આપ્યા ભગવાનને કે અમારે સુખની લાલસા નથી, રાજ્યની લાલસા નથી, કોઈ લોભ નથી અમારી અંદર. અમે આ બધું છોડી દેશું અમારા સ્વજનો માટે, યુદ્ધ નથી કરવું મારે. તો ભગવાને કીધું કે તું યુદ્ધ નહીં કર, તું એને નહીં મારે તો અર્જુન ઈ તને મારી નાખશે. અર્જુન કે ઈ પણ મંજૂર છે, ઈ જો અમને મારી નાખે તો અમે મરવા માટે તૈયાર છીએ, પણ અમારે યુદ્ધ કરવું નથી. તો ભગવાને અર્જુનને કીધું, અર્જુન, મને એવું લાગે છે તારી અંદર કાયરતા પ્રવેશ કરી ગઈ છે. આ કાયરતાના કારણે તો આવું બોલી રહ્યો છે. ક્લેપ્યમ માસ્મગમ પાર્થ. હે પાર્થ, આ તારી અંદર આ નપુંસકતા ક્યાંથી આવી ગઈ? તું ક્ષત્રિય છો, યોદ્ધા છો, તારું કર્તવ્ય છે યુદ્ધ કરવું. એટલા માટે આ બધું છોડ, યુદ્ધ માટે ઉભો થા. તો અર્જુનના મનમાં એક પ્રશ્ન થયો કે મેં આટલા બધા તર્ક આપ્યા ભગવાનને, મારે યુદ્ધ કેમ નથી કરવું, આખો અધ્યાય એમાં પૂરો કર્યો, અને છતાં કૃષ્ણ મારી વાતની તો કોઈ વેલ્યુ નથી કરતા. ભગવાને તો એ કીધું કે આ તારા મનમાં જે કાંઈ બધું કચરો છે બહાર ફેંક અને યુદ્ધ માટે ઉભો થઈ જા. તો અર્જુનને થયું કે મારી વાતની તો કોઈ વેલ્યુ ન રહી. તો એણે ઓર એક મજબૂત તર્ક આપ્યો કૃષ્ણને, અને એવો તર્ક અર્જુન વિચાર કરે છે કે કદાચ કૃષ્ણની બોલતી બંધ થઈ જાય. અને તર્ક આપતા કહે છે, ગુરુન હત્વા હિ મહાનુભાવા શ્રેયો ભોક્તુમ ભેક્ષમપી હલોકે હત્વાર્થકામાન સ્તુ ગુરુ નિહૈવ ભુંજીય ભોગા રુધિર પ્રદિગ્ધા. કે જય કૃષ્ણ, ગુરુન હત્વા હિ મહાનુભાવા. જે મારી સામે આ ઊભા છે ભીષ્મ દ્રોણ, કોણ છે? કે જે ગુરુન, આ મારા ગુરુજનો છે. અને શાસ્ત્રોમાં વિધાન છે, કુર્મ પુરાણમાં એક શ્લોક છે કે જે લોકો વયમાં મોટા હોય, જ્ઞાનમાં જે મોટા હોય,
આ બધા લોકો ગુરુજનો છે. પ્રાય સામાન્ય રીતે આ બધાને ગુરુ કહે છે. તો અર્જુન કહે છે મારા આ ગુરુજનો, તો ગુરુજનો સાથે તો વાણીથી પણ ક્યારેય યુદ્ધ ન કરવું જોઈએ, વાક યુદ્ધ પણ ન થવું જોઈએ. તો જેની સાથે વાણીથી યુદ્ધ ન કરી શકાય એની હારે બાણથી કેવી રીતે યુદ્ધ કરવું? આ તો મહાનુભાવો છે. મહાનુભાવોનો અર્થ છે જેની વિચારધારા શ્રેષ્ઠ છે, ભગવાન કૃષ્ણ પ્રતિ, અર્જુન પ્રતિ. તો આવા લોકોને મારવા કરતા ભોગતુમ ભેક્ષ્યમ પીહ લોકે, એ કૃષ્ણ હું ભીખ માગીને જીવન જીવવાનું વધારે પસંદ કરીશ, અને મારવા નથી. તો માની લ્યો ભગવાન તર્ક આપે કે અર્જુન ભીખ માગવી એ ક્ષત્રિય માટે નિષેધ છે. તો અર્જુન કહે છે ગુરુને મારવા એ પણ નિષેધ છે. ક્ષત્રિય માટે બે વસ્તુ નિષેધ છે, ગુરુની હત્યા પણ નિષેધ છે, ભિક્ષા માગવી પણ નિષેધ છે. તો પછી શું કરી શકાય? તો કહે છે પ્રભુ ગુરુની હત્યા કરતા ભીખ માગવું વધારે બેટર છે. ભલે છે તો નિષેધ, પણ ઓલ્યા કરતા આ તો નીચેનું પાપ છે. તો અર્જુન કે આ કરવામાં વાંધો નથી. હત્વાર્થ કામાંસ્તુ ગુરુની હૈવ, આ ગુરુઓને મારી ભુંજય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. હે કૃષ્ણ, જે રાજ્ય મળશે, જે સુખ મળવાનું છે, જે ભોગ મળવાના છે, આ બધું તો લોહીથી ખરડાયેલું છે. જ્યારે જ્યારે એ હસ્તિનાપુરના સિંહાસન ઉપર બેસશું ત્યારે ત્યાં એવું લાગશે કે આની ઉપર તો અમારા ગુરુજનોનું લોહી છે. જે ભોગ આવશે એમાં દેખાશે અમને. અને એટલા માટે આને મારવામાં મારી કોઈ રુચિ નથી. માની લો તમારા ગુરુ સાંદીપની મુનિ કદાચ સામે હોત તો તમે મારે તેને? અર્જુનનો સીધો કહેવાનો ભાવ ઈ છે કે મારા ગુરુ સામે છે અને તમે મને કહો છો કે એને મારવા જોઈએ, તો તમારા ગુરુ જો સામે હોત તો તમે એની હત્યા કરે કે ન કરે? અર્જુનનો તર્ક છે. હવે તમે લોકો વિચારો કે અર્જુન જે કહે છે ઈ બરાબર છે કે કૃષ્ણ જે કહે છે ઈ બરાબર છે? તમને શું લાગે છે? તો પ્રશ્ન ઈ છે કે અર્જુન જે કહે છે ઈ બરાબર છે કે ભીષ્મ ને મારવા, દ્રોણને મારવા એના કરતા ભિક્ષા ઠીક છે? અથવા કૃષ્ણ કહે છે કે અર્જુન ઉત્તિષ્ઠ, ઉભો થા ને યુદ્ધ કર? કોની વાત રાઈટ છે? અર્જુનની વાત રાઈટ છે કેટલા લોકો મને હાથ ઉપર કરો? અર્જુન બરાબર કહે છે 2-3 જણા છે. ઓકે, કૃષ્ણ કહે છે ઈ બરાબર છે એવું કેટલા લોકો માને? હાથ ઉપર કરો. તો તમારે આનું કારણ આપવું પડશે. એમ સત્સંગ એટલે તમને શું હતું, કાંઈ ખાલી વાર્તા કરીને અમે વૈયા જાવ ને બધું? ના ભાઈ, સમજવાનું છે આપણે. અને જેણે હાથ ઉપર કર્યો નથી એને તો એમ જ માનવાનું કે અમારું તો કંઈ કહેવું છે નહીં, અમારામાં પડવું જ નથી, ન્યુટ્રલ અવસ્થામાં છે. આ શાસ્ત્ર સમજવાની આ પદ્ધતિ છે કે અર્જુન કહે છે, અને તર્ક કેટલો જબરજસ્ત આપ્યો છે એને, કે ગુરુની હત્યા કરીને ભોગ નથી જોતા. તો એવું લાગે ને અર્જુન એકદમ પરફેક્ટ બોલી રહ્યા છે. પણ અર્જુનનો આ તર્ક કૃષ્ણને મંજૂર નથી. ભગવાન આને નથી સ્વીકાર કરતા. કારણ શું છે? કૃષ્ણ શત્રુ માને છે ભીષ્મને, એટલે મારવાનું કહી રહ્યા છે, યુદ્ધ કરવાનું કહી રહ્યા છે. તો ભગવાનનો દ્રષ્ટિકોણ શું છે, અર્જુનનો દ્રષ્ટિકોણ શું, આ બંને સમજવું પડશે આપણે. અહીંયા સૌથી વિચારણીય પ્રશ્ન એ છે કે જે ભીષ્મને કેન્દ્ર બિંદુ બનાવી અને ગીતાની શરૂઆત થઈ છે, પહેલા અધ્યાયના 25 નંબર શ્લોકમાં અર્જુનને બતાવ્યા ભીષ્મને. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન જો સંવેતાન કુરુનીતિ,
સામે આ જે ઉભેલા કુરુઓ છે ને એને જો, અને એકદમ પોઈન્ટ કોની ઉપર હતો? ભીષ્મ ઉપર. અને અર્જુન પણ ભગવાન કૃષ્ણની વાતને કાપવા માટે કોને પોઈન્ટ બનાવી રહ્યા છે? ભીષ્મને. મતલબ કેન્દ્ર બિંદુ ભીષ્મ અને દ્રોણ છે. આ બંને જે મહાનુભાવો ગુરુજન છે. હવે એક વિચાર કરો, ભીષ્મ છે કોણ? કૃષ્ણના પક્ષથી આપણે વિચાર કરીએ કે અર્જુન અત્યારે એ સંબંધી નથી, સ્નેહી નથી, અત્યારે એ સામેના પક્ષમાં છે, તો એ શત્રુ છે, અને શત્રુ સાથે યુદ્ધ કરવું એ ક્ષત્રિયનું કર્તવ્ય છે. આ ભગવાનનો વ્યૂ છે પ્રારંભમાં જે દેખાય છે અત્યારે. અને અર્જુનનો પ્રોબ્લેમ એ છે કે જો હું મારા સ્નેહીજનોને મારું તો એનું મને પાપ લાગશે, અને પાપ અમારે કરવું નથી. અર્જુનનું ના પાડવાનો પોઈન્ટ આ જ હતો. પાપનો ભય છે અર્જુનને. આ તર્ક એટલે કાયરતા નથી અર્જુન કે મારામાં. મને, હું કોઈથી ડરતો નથી મરવાથી, મને મારવાથી બીક લાગે છે કે જો યુદ્ધ થશે તો મારા દ્વારા બધાનું મૃત્યુ થશે. અર્જુન અદ્ભુત વ્યક્તિ. મારવાથી ડરું છું, મરવાથી નહીં. તો તમે મને કાયર કેમ કહો છો પ્રભુ? તો અર્જુનનો મૂળ ભાવ છે પાપનો ભય. અને ભગવાન કહે છે અર્જુન યુદ્ધ નહીં કરે ને તો પાપ લાગશે. તો અહીંયા તો ભગવાને ભીષ્મ અને દ્રોણને શત્રુના રૂપમાં ઊભા કરી દીધા સામે. અર્જુનને લડવાની પ્રેરણા આપે છે. વિચાર એ કરવાનો છે કે ભીષ્મ છે કોણ? તો શ્રીમદ ભાગવતના 6ઠ સ્કંદમાં યમરાજજી 12 મહાજનો બતાવે છે. આ સંસારમાં ધર્મને જાણવા વાળા કેવલ 12 લોકો છે. એક છે યમરાજ પોતે, ધર્મરાજ. બીજા છે કુમાર, સનકાદિકો, કપિલ ભગવાન, નારદજી, શિવજી, જનક મહારાજ, બલિ મહારાજ, પ્રહલાદ મહારાજ, હનુમાનજી, પિતામહ ભીષ્મ, બલિ મહારાજ, મનુ મહારાજ. તો આ જે 12 લોકો છે એ ધર્મના તત્વને પૂરેપૂરું જાણે છે. હવે 12 માંથી એક વ્યક્તિ આ ભીષ્મ છે. ધર્મના પૂર્ણ જાણકાર. તો આ સંસારમાં પણ કોઈને જો ધર્મ જાણવો હોય તો એને આ 12 વ્યક્તિથી પ્રદત્ત જે શિક્ષા પરંપરાઓ છે એમાંથી શિક્ષા ગ્રહણ કરવી પડે, તો એ ધર્મના તત્વને ઠીક ઠીક જાણે. ઓકે, બીજી વસ્તુ કે એમાંથી એક વ્યક્તિ આ ભીષ્મ છે. હવે ધર્મના આટલા મોટા જાણકાર વ્યક્તિ જો છે તો પછી ભીષ્મ દુર્યોધનના પક્ષમાં રહીને યુદ્ધ કેમ કરે છે? હવે સૌથી પહેલો પ્રશ્ન તો એ છે, દુર્યોધનના પક્ષમાં કેમ રહ્યા છે? તમારા મનમાં આ પ્રશ્ન આવ્યો છે ક્યારે? દુર્યોધનના પક્ષે રહીને કેમ યુદ્ધ કર્યું? જો ધર્મનું આટલું તત્વ જાણે છે, કૃષ્ણના તત્વ નહીં જાણે છે, છતાં શત્રુ પક્ષમાં ઊભા છે. તો પિતામહ ભીષ્મનું ચરિત્ર જ્યારે જોઈએ ત્યારે બધાના મનમાં સ્વાભાવિક આ પ્રશ્ન થાય કે એણે દુર્યોધનને સહયોગ કેમ કર્યો? તો એના ઉત્તરમાં ઘણા બધા લોકો તર્ક આપે છે કે દુર્યોધનનો સહયોગ એટલા માટે કર્યો કારણ કે અર્થ કામાન છે. આ શ્લોકમાં અર્જુને જે શબ્દ આપ્યો છે અર્થ કામાન, એને અર્થની લાલસા હતી એટલા માટે. અને મહાભારતની અંદર યુધિષ્ઠિરને સ્વયં પિતામહ ભીષ્મ કહે છે કે હે મહારાજ, એ સત્ય છે કે હું કૌરવોના અર્થ દ્વારા આબદ્ધ છું. ભીષ્મ આ વચન બોલ્યા છે મહાભારતની અંદર. એનો અર્થ એ થયો કે ભીષ્મને ધનની લાલસા છે. પણ હવે વિચાર કરો કે કૌરવો પાસે જે ધન છે એ પિતામહ ભીષ્મનું છે કે ભીષ્મ કૌરવોની ઉપર ડિપેન્ડ છે? મહારાજ શાંતનુ જ્યારે હસ્તિનાપુરના રાજા હતા, ભીષ્મના પિતા, અને
માતા ગંગા જ્યારે એમને છોડીને ગયા તો મહારાજ શાંતનુને સત્યવતી સાથે પ્રેમ થયો. એમની સાથે વિવાહ કરવાની ઈચ્છા હતી. હવે આ વિવાહનો પ્રસ્તાવ લઈ અને જ્યારે એ સત્યવતીના પિતા પાસે ગયા, નિષાદોના રાજા હતા, તો એણે કીધું કે હું વિવાહ કરું એમાં મને વાંધો નથી, તો તમે રાજા છો, તમારો પ્રસ્તાવ તો કોણ ના પાડી શકે. પણ તકલીફ એ છે કે તમારે પહેલેથી એક પુત્ર છે. કારણ કે ભીષ્મ ત્યારે યુવાન હતા, ગંગાજીના પુત્ર હતા. તો નિષાદ રાજે તર્ક આપ્યો કે આ ભીષ્મ જે છે, મતલબ એનું નામ ત્યારે દેવવ્રત હતું, તો એણે કીધું આગળ જાતા હસ્તિનાપુરનો રાજા તો આ બનશે દેવવ્રત, તો મારી પુત્રીથી જે સંતાનો થશે એનો તો રાજ્ય ઉપર કોઈ અધિકાર નહીં રહે, તો હું કેવી રીતે વિવાહ કરાવી શકું? તો મહારાજ શાંતનુએ વિચાર કર્યો કે કાયદેસર તો રાજ્ય દેવવ્રતનું છે, એને મળવું જોઈએ, અને જો હું આની શરત સ્વીકાર કરી લઉં તો દેવવ્રત સાથે અન્યાય થશે. અને એટલા માટે મહારાજ શાંતનુએ નક્કી કર્યું કે કાંઈ પણ થઈ જાય, વિવાહ ભલે ન થાય પણ દેવવ્રત સાથે અન્યાય તો નહીં થવા દઈએ. થોડા ઉદાસ ચિત્ત રહેવા લાગ્યા, કામકાજમાં મન લાગતું નથી. તો આ દેવવ્રતે વિચાર કર્યો કે કાંઈક તો ઘટના બની છે જેના કારણે અમારા પિતા બહુ ઉદાસ રહે છે. તો એક પુત્રનું કર્તવ્ય છે કે પિતાની ચિંતાને દૂર કરે. એણે તપાસ કરી તો એમાં ખબર પડી કે મારા પિતા સત્યવતી નામની કન્યાથી વિવાહ કરવા ચાહે છે, અને નિષાદ રાજની કન્યા છે. તો દેવવ્રત આવ્યા નિષાદ રાજ પાસે અને આવીને કીધું કે મારા પિતા જો તમારી પુત્રી સાથે વિવાહ કરવા ચાહે છે તો તમને વાંધો શું છે? એની પ્રસન્નતા માટે તમારે આ કરવું જોઈએ રાજા. તો નિષાદ રાજે કીધું મને કોઈ વાંધો નથી, મારી તો કન્ડિશન ખાલી એટલી હતી કે ઉત્તરાધિકારી તો તમે બનવાના છો. જો સત્યવતીથી પુત્ર થાય અને એ હસ્તિનાપુરનો રાજા બને તો આ વિવાહ નક્કી થાય. તો દેવવ્રત કહે છે એમાં શું વાંધો છે, શું મોટી વાત છે? હું વચન આપું છું કે માતા સત્યવતીથી જે પુત્ર થશે એ હસ્તિનાપુરનો રાજા થશે. હું મારો અધિકાર ત્યાગ કરું છું. તત્કાલ છોડી દીધો. પણ નિષાદ બહુ બુદ્ધિમાન હતો. એણે કીધું તમે છોડી દીધું, કાલ તમારા વિવાહ થાય ને પછી તમારા છોકરા થાય તો એ પાછું તો લડવાનું જ ને ત્યારે, કારણ કે એ પાછા ભાગ માગશે કે ભાઈ અમારો અધિકાર તો છે રાજ્ય ઉપર, તો એ બીજી પેઢીએ પાછો ડખો તો એનો ઊભો રહે. ત્યારે ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે આ દેવવ્રત કે હું આજીવન બ્રહ્મચર્ય વ્રત પાલન કરીશ, મતલબ વિવાહ જ નહીં કરું. જો પિતાની પ્રસન્નતા માટે એણે પોતાનું સર્વસ્વ ત્યાગ કરી દીધો. હસ્તિનાપુરના અધિકારી છે પિતામહ ભીષ્મ, પણ પિતાને પ્રસન્ન કરવા છે તો પોતાના બધા અધિકારનું બલિદાન આપી દીધું. એણે મહારાજ શાંતનુને જ્યારે આ વાત ખબર પડી ત્યારે એણે એને વરદાન આપ્યું, ઈચ્છા મૃત્યુનું વરદાન. જ્યારે તારી ઈચ્છા થાય ત્યારે જ તારું મૃત્યુ થશે. તો વિચારી કરો કે જેણે પિતાની પ્રસન્નતા માટે આખું રાજ્ય આપી દીધું, એ ભીષ્મને કૌરવોથી કયા અર્થની કામના હોઈ શકે? જે રાજ્ય ઓલરેડી પહેલા મળતું હતું. નહીતર ભીષ્મ એવો વિચાર કર્યો હોત કે બાપા કેટલા દી છે, એ તો વયા જવાના છે, એમ થાય પછી તો આપણું છે, તો પછી આ રાખી લઈ, ખોટું આમાં કઈ માથાકૂટ કરવા જેવું નથી. પણ એવું નથી કર્યું. પિતાની પ્રસન્નતા માટે આખું રાજ્ય છોડી દીધું. તો એ ભીષ્મને અર્થની કામના કેવી રીતે હોઈ શકે? આ તો સંભવ નથી. છતાં
પિતામહ ભીષ્મ મહાભારતમાં આવું શા માટે કહે છે યુધિષ્ઠિર મહારાજને કે કૌરવોના અર્થથી હું બંધાયેલો છું? આ ખાલી એક ભાવ છે એનો. અને ભાવે તો એમનામ નથી કહેતા. ભીષ્મને થયું કે હવે આજીવન હું રહ્યો છું તો આ અહીંયા હસ્તિનાપુરમાં કૌરવોની હારે, તો આજે એની ઉપર જો સંકટ છે તો મારે એના પક્ષમાં રહેવું જોઈએ. આ તર્ક એટલો પ્રબળ તો લાગતો નથી એનો, પણ મૂળ વાત એ હતી કે ભીષ્મની પ્રતિજ્ઞા હતી હસ્તિનાપુરના સિંહાસનની રક્ષા કરવાની. અને પોતાની પ્રતિજ્ઞાથી બદ્ધ હોવાના કારણે ભીષ્મએ એ પક્ષમાં રહેવાનું નક્કી કર્યું. એક કારણ આ છે. ઓકે, બીજું કારણ એ છે કે આ ભીષ્મ જે છે એ ભગવાન કૃષ્ણના મહાન ભક્ત છે. અને ભક્ત હોવાના કારણે ભગવાનની ઈચ્છાને એણે સર્વોપરી માન્ય રાખી છે. એક ભક્તનું સાચું લક્ષણ એ છે કે પોતાની ઈચ્છાને ભગવાનની ઈચ્છા સાથે જોડી દે. અર્થની લાલસા તો હતી નહીં. મહાભારત યુદ્ધ થાય આ ભગવાન કૃષ્ણ ચાહે છે ધર્મની સ્થાપના માટે. અને ત્યારે જ સંભવ છે કે જ્યારે ભીષ્મ દુર્યોધનના પક્ષમાં રહે. કારણ કે ભીષ્મ જો એ પક્ષમાં ન હોત તો દુર્યોધન કદાચ લડવા જ તૈયાર ન થયો હોત. મેન વાત તો આ છે. ઘણીવાર એવું બને કે આપણે જ્યારે કોઈ શાસ્ત્ર વાંચતા હોય, માની લો કોઈ મહાભારત વાંચે, આમ તો લગભગ મને યાદ નથી કોઈ મહાભારત વાંચતું હોય. એમ ગીતા માંડ માંડ વાંચે છે. મહાભારત તો દૂરની વાત છે. એને થોડુંક એવો ભ્રમ છે ને કે મહાભારત વાંચે એના ઘરે મહાભારત થાય. તો આ નથી વાંચતા તો એ નથી ઘરે ઘરે. અને લડાઈઓને મહાભારત કહેવું એ મૂર્ખતા છે. કારણ કે આપણે તો આપણી કામનાઓ માટે લડીએ છીએ. મહાભારત તો ધર્મ માટે યુદ્ધ થયું છે. આપણે જાણતા નથી શાસ્ત્રની સ્થિતિ પદ્ધતિઓને, એના લખાણને, આચાર્યોના ભાવને. હવે માની લો મહાભારતમાં લખ્યું છે ભીષ્મે કીધું કે અર્થના કારણે હું બંધાયેલો છું, તો લોકોએ ફેલાવી દીધું હા કે ભીષ્મને ધનની કામના હતી કૌરવોથી, એનું ખાતા હતા. એટલે હવે ભીષ્મ એનું ખાય છે, કૌરવ આનું ખાય છે. તમે નક્કી કરો કોણ કોનું ખાઈ રહ્યું છે. ઘણી એવી વાતો છે મહાભારતને લઈને સમાજની અંદર અંધાધૂંધી હાલે છે બધી. એક સૌથી મોટું અસત્ય મહાભારતનું શું છે જાણો છો તમે? કે જ્યારે 18 દિવસ થયા યુદ્ધના અને 18મા દિવસે જ્યારે દુર્યોધનની કોઈ સેના બચી નહીં, કોઈ વધ્યું નહીં, ત્યારે ગાંધારીએ દુર્યોધનને બોલાવ્યો. પછી આંખની પટ્ટી ખોલી, એને લોખંડનો કર્યો અને પછી મોકલ્યો પાછો. ગીતા પ્રેસ ગોરખપુરથી મહાભારતના 6 ભાગ પ્રકાશિત છે, વાંચી લેજો. આખા મહાભારતમાં ક્યાંય આ પ્રસંગ નથી. અને આજ સુધી બધા માને છે કે ના છેલ્લે લોખંડનો થઈ ગયો, જાંગ બચી ગઈ. હવે તમે તત્વથી વિચારો આની ઉપર કે ગાંધારીનું વ્રત હતું કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સંસારને નહીં જોવે. જો એણે પટ્ટી ખોલી નાખી હોત એનો મતલબ એનું વ્રત ખંડિત થઈ ગયું છે. વાત સમજમાં આવે? પટ્ટી જો ખોલે છે તો વ્રત ભંગ થશે, અને વ્રત ભંગનો દોષ, પાપ, ગાંધારીનું સામર્થ્ય ન્યાત સમાપ્ત થઈ જતા. પણ આગળ ઉપર પ્રસંગ ઈ છે કે એણે ભગવાન કૃષ્ણને પણ શ્રાપ આપી દીધો. તો પટ્ટી તો ખોલી જ નથી. આવું તો વર્ણન મહાભારતમાં છે નહીં. બીજું છે કે દ્રૌપદીએ કીધું આંધળાનો પુત્ર આંધળો છે આ દુર્યોધન, અને એટલે મહાભારત થઈ ગયું. આ વાત મહાભારતમાં છે જ નહીં. દ્રૌપદીજી બોલ્યા જ નથી. આપણે ચોંટાડી દીધું. કેમ? કે BR ચોપડાનું જોયું ને, આપણે વાંચ્યું નથી, આપણે જોયું છે. અને આપણે શાસ્ત્રથી વધારે ટીવી સિરિયલો ઉપર વધારે ફોકસ કરીએ છીએ. અને એટલા માટે કદાચ લોકોને ખબર છે કે આપણી બુદ્ધિને કેવી રીતે કંટ્રોલ કરવાની છે. આજે તમે જુઓ
ક્યાંય પણ કોઈ સનાતન ધર્મને માનવા વાળા કોઈ હિન્દુઓની હત્યા થાય, તમે ધ્યાનથી સમજજો, ક્યાંય પણ વિશ્વમાં કોઈ હિન્દુની હત્યા થાય એટલે તરત જ એવા વિડીયો ચાલુ થઈ જાય ન્યૂઝમાં કે જો આ જગ્યાએ આ મુસ્લિમ પરિવારે હિન્દુઓની રક્ષા કરી છે, અહીંયા પેલા આને બચાવ્યા છે, આપણે ભાઈચારો રાખવો જોઈએ, એકતા રાખવી જોઈએ. આખું એક નરેટિવ સેટ થયેલું છે. કેમ? તમારા ફોકસને ડાયવર્ટ કરવા માટે, કે પેલાની હત્યાને લઈને જો આ બધા એક થઈ જાય તો પાછો પ્રોબ્લેમ થાય, એટલે બતાવો કે નહીં, આપણે ભાઈચારો રાખવો જોઈએ. આપણું શાસ્ત્ર આ નથી કહેતું. અહીંયા ડાયવર્ઝન નથી, અહીંયા ક્લિયર છે કે અહિંસા પરમો ધર્મ, ધર્મેણ હિંસા તથૈવ ચ. આ હું એક્ઝામ્પલ એટલા માટે તમને આપી રહ્યો છું કે શાસ્ત્રોમાં પણ આવું થયું છે. આપણે જ્યારે જોતા હોય કે નહીં, અર્જુન આદર્શ છે આપણા માટે, પિતામહ ભીષ્મ આદર્શ છે, અને ત્યારે કોઈ ટીવી સિરિયલો આવે નહીં, કર્ણ બહુ મહાન હતો અને એને એટલો મહાન કરે કે કૃષ્ણથી પણ વધારે કર્ણની વેલ્યુ વધારી દે છે. અને ઘણા લોકો નહીં છેલ્લે અર્જુને કર્ણને માર્યો બરાબર નથી, એના હાથમાં શસ્ત્રો નહોતું, બિચારાનું રથનું પૈડું જમીનમાં વહી ગયું, ત્યારે એને મારો કેટલો અન્યાય થયો કર્ણારે. ઇમોશનલ ટાર્ગેટ છે આ બધો. પણ તમે જાણો છો કર્ણને શા માટે મારવામાં આવ્યો છે? એના જીવનના મહાપાપ છે બે. પહેલું પાપ કે ભરી સભામાં દ્રૌપદીને વેશ્યા સંબોધન આપ્યું છે આ કર્ણએ મહાભારતમાં. આ એનું પહેલું પાપ છે. અને બીજું પાપ કે દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો આદેશ દુર્યોધનનો નહોતો, દુશાસનનો નહોતો, આ કર્ણએ આદેશ આપ્યો છે. જો મહાભારત તમે વાંચો, આ એના મહાપાપ છે, એટલે આ દંડ છે, અને મરવાનું તો હતું જેને અધર્મ તો કર્યો છે. કહેવાનો અર્થ એ છે કે આપણી બુદ્ધિના ફોકસને હટાવવા માટે એવા પાત્રોને મહાન બનાવવામાં આવે છે. રાવણ એટલો મહાન, એ તો બ્રાહ્મણ હતો, અરે એક નંબરનો ચાલુ આદમી છે ભાઈ. શું કામ માર્યો છે ભગવાને એને? ચરિત્રહીન માણસ છે. શું શીખવાનું છે રાવણમાંથી? ના, બ્રાહ્મણ બહુ સારો હતો. તો ભારતમાં કમી થોડી છે બ્રાહ્મણોની, નથી, પણ શાસ્ત્રોમાંથી અલગ વે ઉપર લઈ જવા માટે આવા નેગેટિવ પાત્રોને પણ. અચ્છા, તમે જોઈ લો કે કર્ણ વાસ્તવમાં ખરેખર જો કંઈક કામનો માણસ હોત, ભગવાન પ્રત્યે એની થોડી ભક્તિ હોત, તો ભગવાનના ભક્તોના લિસ્ટમાં ભીષ્મનું નામ છે. હાલાકી એ દુર્યોધનના પક્ષમાં હતા. દ્રોણાચાર્યનું નામ છે, દુર્યોધનના પક્ષમાં હતા. કર્ણનું નામ ભક્તના લિસ્ટમાં નથી આવ્યું ક્યારે. કહેવાનો અર્થ એ છે કે આપણે શાસ્ત્રથી સમજવું પડશે, અને એના માટે પણ યોગ્ય ગુરુજનોથી આ સમજવું પડશે. નહીતર જે સ્ટોરીઓ આવી રહી છે, આજે તો સોશિયલ મીડિયાનો જમાનો છે ભાઈ, અને જે રીલ ટ્રેન્ડિંગમાં આવી એ માન્યતામાં આવી ગઈ. ઘણી વાર અમારી પેલા નાના છોકરાઓના ક્લાસ ચાલે ને, તો એમાં એ છોકરાઓ પ્રશ્ન કરતા હોય, એ કે પ્રભુજી મહાભારતથી એક પ્રશ્ન છે. આપણે કઈ શું છે પૂછો, તો એ કે એમાં આમ કેમ થયું હતું? આપણે કઈ એવું ક્યાં લખ્યું છે એમાં? એપિસોડ નંબર 120. મતલબ એનો પ્રશ્ન ત્યાંથી જ છે એમ. એ ટીવી સિરિયલમાંથી જોયું એટલે કે આમાંથી નથી સમજ આવતી, ત્યાંથી પ્રશ્ન છે. તો આ ક્લિયરિટી નથી. તો પિતામહ ભીષ્મના વિષયમાં પણ એવું છે કે જે પ્રમાણે દેખાય છે એના માટે આ ખૂબ છે કે ભાઈ એણે દુર્યોધનનું અન્ન ખાધું હતું, અને એટલા માટે એના પક્ષમાં રહેવું પડ્યું, પછી એને બાણસૈયા ઉપર આવવું પડ્યું, અને આટલી પીડા એને સહન કરવી પડી. કોઈ તર્ક ભીષ્મના વિષયમાં ઉચિત નથી. શું કામ? કે પહેલું તો આપણે જોયું કે મહારાજ શાંતનુના પુત્ર છે, અને એવા પુત્ર છે જેને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું છે. મતલબ એની મહાનતા શું છે સમજો. બીજું, 12 મહાજનોમાંથી આ એક ભીષ્મ મતલબ ધર્મના તત્વને પૂર્ણ રીતે જાણે છે. તો આવા જે મહાન વ્યક્તિ છે, એનું ત્રીજું કારણ શા માટે દુર્યોધનના પક્ષમાં રહ્યા છે, તો એટલા માટે છે
કારણ કે ભગવાનના ભક્ત છે, ભગવાનની ઈચ્છાને સમજે છે, ઈચ્છાને જાણે છે. તો એક પ્રશ્ન થાય કે સામે તો ભગવાન સ્વયં છે, પાંડવો ભક્ત છે, તો એક ભક્ત બીજા ભક્ત સાથે યુદ્ધ કરે, આ તો અન્યાય નથી? ઉજવવામાં લાગે. ભીષ્મ પણ ભક્ત છે, આમે પાંડવોય ભક્ત છે. તો ભક્ત જ ભક્તની વિરુદ્ધમાં. અને બીજું કે યુદ્ધમાં પિતામહ ભીષ્મએ ઘણીવાર કૃષ્ણ ઉપર બાણ ચલાવ્યા છે, ભગવાનની ત્વચાને વીંધી છે. તો પછી જો એ ભક્ત હોય તો આવી સેવા કોણ કરે ભગવાનની? ભગવાનને મારવાની સેવા, બાણનો પ્રહાર કરવાની સેવા, શું આમાં એની ભક્તિનું લક્ષણ દેખાય છે? તો આના ઉત્તર એ છે કે ક્યારેક ક્યારેક ભગવાનની ઈચ્છાથી ભગવાનના ભક્તો જે છે એ ભગવાનની વિરુદ્ધ યુદ્ધ કરે છે, કેવલ ભગવત ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે. હવે જુઓ, શિવજીના વિષયમાં શ્રીમદ ભાગવત કહે છે, વૈષ્ણવા નામ યથા શંભુ. ભગવાનના જેટલા પણ ભક્તો છે એમાં શ્રેષ્ઠ ભક્ત ભગવાન શિવ છે. તો શિવજી આવી ગયા ભગવાન સામે યુદ્ધ કરવા માટે. તમને ખબર છે કૃષ્ણ અને ભગવાન શિવનું યુદ્ધ થયું છે. શિવજીએ બાણાસુરનો પક્ષ લીધો ત્યારે, અને આ બાજુ ભગવાન એમના પુત્રનો પક્ષ લઈ રહ્યા છે. તો બાણાસુરના આરાધ્ય છે ભગવાન શિવ, અને આ બાજુ ભગવાન કૃષ્ણ. અને બેયનું જ્યારે યુદ્ધ થયું તો એ સમયે શિવજી અને કૃષ્ણનું યુદ્ધ થયું છે. પણ ત્યારે પણ એવો સંદેહ થઈ કે આવું કેમ? શિવજી અને કૃષ્ણ સામે સામે કેમ આવ્યા? પણ એ કૃષ્ણની ઈચ્છા છે કે શિવજી બાણાસુરના પક્ષમાં રહે અને આ યુદ્ધ ત્યારે જ સંભવ થશે. તો માની લો શિવજીએ બાણાસુરના પક્ષથી યુદ્ધ કર્યું, તો શું ભગવાન કૃષ્ણ પ્રત્યેની ભક્તિ ઓછી થઈ ગઈ? શું લાગે, શિવજીની ભક્તિ ઓછી થઈ છે? નથી. એ તો વૈષ્ણવા નામ યથા શંભુ છે. એવા અનેક યુદ્ધો છે જેમાં ભક્ત અને ભગવાન સામે હોય. ભગવાન કૃષ્ણ આ સંસારના ભારને હરણ કરવા માટે મહાભારત યુદ્ધમાં જે આસુરી શક્તિઓ છે એનો વિધ્વંસ કરી અને ધર્મની પ્રતિષ્ઠા કરવા ચાહે છે. જો ભીષ્મ સામેના પક્ષની સહાયતા ન કરે તો આ ધર્મ સ્થાપના ક્યારેય થઈ શકે નહીં. એટલા માટે ભગવાને ભીષ્મને સામેના પક્ષમાં રહેવાની આજ્ઞા આપી. આ પણ ભગવાનની સેવા છે. તો સેવાનો અર્થ એવો નથી કે આપણી ઈચ્છાથી જે થાય એ સેવા છે. સેવાનો અર્થ છે ભગવાનની ઈચ્છાથી જે થાય એ વાસ્તવમાં સેવા છે. આપણા મનમાં એમ હોય કે નહીં, મારે આમાં નથી રહેવું સામે, તો એ આપણું ન હાલે. એમાં આપણે ક્યારેક વિચારતા હોય કે મારે ભગવાનને આ રીતે ભોગ લગાવવો છે, આપણા મનથી એવું ન હાલે. એની શું ઈચ્છા છે, એ શું ચાહે છે. તો કૃષ્ણની ઈચ્છા પ્રમાણે સેવા કરવી આ શુદ્ધ ભક્તનું લક્ષણ છે. તો ભગવાને જ પ્રેરણા આપી હતી ભીષ્મના હૃદયમાં વિરોધી પક્ષમાં રહેવા માટે. ચોથી વાત એ છે, એક ગૌડી આચાર્ય શ્રીલ જીવ ગોસ્વામી ભાગવતના એક શ્લોકની ટીકામાં એ ભાવ વ્યક્ત કરે છે કે પિતામહ ભીષ્મએ કૃષ્ણ પ્રતિ જે બાણનો પ્રયોગ કર્યો એનો અર્થ કે એની અંદર આસુરી ભાવ પ્રગટ થયો, તો જ ભગવાન ઉપર બાણ ચલાવી રહ્યા છે. નહીતર જેને પોતાના આરાધ્ય માનતા હોય એને કેવી રીતે મારે કોઈ? તમે જેને ઈષ્ટદેવ માનો છો એની હારે લડવાનું થાય તો? અરે ભગવાનની વાત છોડો, જેને આપણે પૂજનીય માનતા હોય એની હારે યુદ્ધ કરવા તૈયાર થાય ખરા? આજે તમે જેને ગુરુ માનો છો ને કે આની હારે લડવાનું છે, તો અત્યારના સમયમાં કોઈ તૈયાર નહીં થાય. તો પછી એ સમયમાં ભીષ્મ ન કેવલ તૈયાર થયા, ન દુર્યોધનના પક્ષમાં રહ્યા, બાણોથી વર્ષા કરી એણે કૃષ્ણ ઉપર, કૃષ્ણની ત્વચાને વીંધી છે.
તો આવું પિતામહ ભીષ્મ શા માટે કરી રહ્યા છે? કારણ ઈ છે કે જેવી રીતે તમે એક પ્રસંગ સાંભળ્યો હશે ભાગવતમાં કે બ્રહ્માજીના 4 પુત્રો જે સનકાદિકો છે એકવાર વૈકુંઠ ગયા ભગવાનના દર્શન કરવા માટે. તો દર્શન કરવા માટે ગયા તો ત્યાં 2 પાર્ષદો હતા ભગવાનના, જય અને વિજય. એને રોકી દીધા કે ભાઈ અંદર એન્ટ્રી નહીં મળે, ભગવાન અત્યારે રેસ્ટમાં છે, નહીં જઈ શકો તમે. તો સનકાદિકોએ કીધું અમને તમે રોકો છો જાતા, અમે શ્રાપ આપીએ છીએ કે તમે અસુર થઈ જાઓ. હવે તમે વિચાર કરો, ભગવાનના પાર્ષદો અને એને વૈકુંઠમાં જઈને કોઈ શ્રાપ આપી દે, આ વસ્તુ તો સંભવ નથી. છતાં એને ત્યાં શ્રાપ મળ્યો. કેમ? કારણ કે ભગવાનની અંદર વીર રસને આસ્વાદન કરવાની ઈચ્છા થઈ. ભગવાનને થયું મારે વીર રસ આસ્વાદન કરવો છે, મારે યુદ્ધ કરવું છે કોઈની સામે. તો આ દુનિયામાં મારી સામે લડે એવો યોદ્ધા કોણ છે? તો વિચારો, ભગવાન હારે કોણ યુદ્ધ કરી શકે? તો આ સંભવ નહોતું કે ભાઈ ભગવાન હારે કેવી રીતે લડવું. તો એ વૈકુંઠના 7મા ગેટ ઉપર આ જય અને વિજય ભગવાનના 2 પાર્ષદો ઊભા છે. અને એ બેએ ભગવાનની ઈચ્છાને જાણી કે ભગવાનને વીર રસ આસ્વાદનની ઈચ્છા છે, પણ કોઈ વ્યક્તિ આના માટે તૈયાર નથી. ભગવાન સામે યુદ્ધ કોણ કરી શકે? ત્યારે એ બંને પાર્ષદોએ વિચાર કર્યો કે કોઈ તૈયાર ન હોય તો વાંધો નહીં, અમે લડશું. તો ભગવાનની સેવા માટે આ જય વિજય તૈયાર થયા અને સનકાદિકો દ્વારા ભગવાને જ આને શ્રાપ અપાયો. સુખદેવજી આ વર્ણન કરે છે ભાગવતની અંદર કે સનકાદિકોને શ્રાપ મળ્યો છે ભગવાનની ઈચ્છાથી. સનકાદિકો જે આપ્યો છે શ્રાપ જય વિજયને કે 3 જન્મ સુધી તમે અસુર બનશો. તો પહેલા જન્મમાં હિરણ્યકશિપુ હિરણાક્ષ બન્યા. ભગવાને 2 અવતાર લીધા, હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહ અવતાર અને હિરણ્યાક્ષને મારવા માટે વરાહ અવતાર. ત્યાર પછી આ 2 રાવણ અને કુંભકર્ણના રૂપમાં આવ્યા. ભગવાને રામ અવતાર લઈ અને એ યુદ્ધ કરી અને એ રસ આસ્વાદન કર્યું. અને 3જા અવતારની અંદર શિશુપાળ અને દંતવક્ર આ 2 અસુરો આવ્યા. તો ભગવાને એની યાર યુદ્ધ કર્યું. હવે વાસ્તવમાં એ છે તો ભગવાનના પાર્ષદ જ, કારણ કે ભગવાનની ઈચ્છાને પૂરી કોણ કરી શકે? જે ભગવાનના ભક્ત છે. તો એ જ અસુર બનીને આવ્યા ને. એમ પિતામહ ભીષ્મ આજે સામે ગયા છે તો એ ભગવાનની ઈચ્છાને પૂર્ણ કરવા માટે, ભગવાનની રસનું આસ્વાદન કરવા માટે. કારણ કે ભગવાન રસિક શેખર છે. તો ભગવાનની ઈચ્છા ભક્ત માટે સર્વોપરી છે. સામાન્ય રૂપથી એક ભાવ જો આનો ગ્રહણ કરીએ તો એ પણ અર્થ થાય કે ભીષ્મ પિતામહ એ સમજાવવા માંગે છે કે મારી જેવો ભક્ત પણ જો કોઈ વિષય અન્ન જળ ગ્રહણ કરે, એનો સંગ કરે, તો એની બુદ્ધિ જો વિકૃત થઈ જાય તો પછી આ સંસારમાં આપણે જેવા સામાન્ય મનુષ્યોની શું વાત છે? કે વિષય અન્ન અને વિષય લોકોનો સંગ, આ વાસ્તવમાં ભક્તોએ આનાથી સાવધાન રહેવું જોઈએ. પણ હવે જુઓ, કળિયુગમાં એ તો પ્રધાન છે. આ 2 વસ્તુ આજે તમને ઇઝીલી અવેલેબલ છે, વિષય અન્ન અને વિષય સંગ. તો આ રીતે ભીષ્મ પિતામહ સામેના પક્ષમાં જે રહ્યા છે એનું ઓર એક કારણ છે ભગવાન કૃષ્ણનું દર્શન. કારણ કે જો પાંડવોના પક્ષમાં હોત તો એ દર્શન બરાબર ન થાય. સામે જ્યારે હોય, હું તમે આમ હામી બેઠા એકબીજાને બરાબર જોઈએ કે ને, આમ બાજુમાં અહીંથી બેહારવી તો તમને, અને મોઢું આમ હોય તો તમારું નથી ને. તો ભલે અર્જુનય ભક્ત છે, એ રથ ઉપર છે, પણ જે ભીષ્મ પિતામહનું દર્શન આ મહાભારત યુદ્ધમાં છે, આવું દર્શન અર્જુનનું નથી. કારણ કે ભગવાન એનો રથ ચલાવે છે તો ભગવાનની પીઠ દેખાય અર્જુનને, બાકી એનું ધ્યાન તો સામે હતું. એને કદાચ જોયા નહીં હોય ભગવાનને કેમ રથ ચલાવતા હતા, શું કરતા હતા એ. પણ આ બધી વસ્તુ પિતામહ ભીષ્મએ નોટ કરી છે. અને આ બધી વાત જે કારણો આપણે જો એનો સાર યદી જોઈએ
કે ભીષ્મ ભક્ત છે. તો જ્યારે મહાભારત યુદ્ધ પૂર્ણ થયું, મહાભારત યુદ્ધના 10મા દિવસે પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર આવ્યા અને ઉત્તરાયણ જ્યારે હતી એ પછી એ 58મો દિવસ હતો એનો બાણશૈયા ઉપર. વિચારો, મૃત્યુ સમયે આપણે ભગવાનને યાદ કરવા પડે, આપણે ભગવાનનું સ્મરણ કરવું પડે. પણ અહીંયા ઘટના એ બની કે પિતામહ ભીષ્મને દર્શન આપવા માટે સ્વયં ભગવાન ત્યાં ઉપસ્થિત થયા છે. ભીષ્મને ક્યાંય જવાની જરૂર નથી પડી. તો હવે આપણે મૂળ મુદ્દાને અહીંયા કનેક્ટ કરીએ કે જો ભીષ્મની અંદર અર્થની લાલસા હોત તો એને અંતિમ સમયે દર્શન આપવા માટે ભગવાન શું કામ આવે કુરુક્ષેત્રમાં? ભગવાન આવ્યા છે દર્શન આપવા માટે. એનાથી સિદ્ધ છે કે ભીષ્મ માટે અર્જુને જે મહાનુભાવ શબ્દ પ્રયોગ કર્યો છે આ શ્લોકની અંદર એ ઉચિત છે. ભીષ્મની અંદર કોઈ અર્થ કામના નથી. અને જે સ્તુતિ એમણે કરી છે અંતિમ સમયમાં, એ સ્તુતિથી સિદ્ધ છે કે ભીષ્મનું મન કેવી રીતે કૃષ્ણમાં લાગેલું છે. ભલે કોઈ વ્યક્તિ સંસારમાં રહેતો હોય, આપણી જેવો લાગતો હોય, આપણી જેમ જ કામ કરતો હોય, પણ અસલી વાત તો એ છે કે એનું મન ક્યાં લાગેલું છે. બાહરી ક્રિયાઓ ઉપર ભગવાન ધ્યાન નથી આપતા ક્યારેય. મન ક્યાં છે ભગવાન ઈ જોવે છે. અને પિતામહ ભીષ્મનું મન ક્યાં છે? એક સ્તુતિમાં સુંદર શ્લોક એમણે કીધો છે, યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમવાર્યલન કૃતાસ્યે મમ નિશ્રિત શરે વિભેદ્યમાન ત્વચિ વિલસ કવચે સ્તુ કૃષ્ણ આત્મા. કહે છે જેવી રીતે યુધિ તુર ગરજ, યુદ્ધમાં જ્યારે રથ ચાલતા હોય અને એ ઘોડાના પગલા જ્યારે એ માટી ઉપર પડતા હોય, એનાથી જે રજ ઉડે, એ રજ ઉડતા ઉડતા ભગવાનની ઉપર લાગી ગઈ છે. ભીષ્મ પોતાના અંતિમ સમયમાં ભગવાનની સ્તુતિ કરતા શ્લોક કહે છે, એ રજ ઉડીને લાગી તો ભગવાનના વાળમાં લાગી છે, ભગવાનના મુખ ઉપર લાગી છે, એમના મુકુટ ઉપર લાગી છે, એમના વસ્ત્ર ઉપર લાગી છે. તો ભગવાનનો જે રંગ છે એ રંગ એકદમ પીળો રંગ થઈ ગયો છે. માટીનો રંગ છે પીળો, પિત્તવર્ણ થઈ ગયા. અને આ રજ લાગવાના કારણે ભગવાનની સુંદરતામાં ઓર વધારે અભિવૃદ્ધિ થઈ ગઈ, ઓર વધારે સુંદર દેખાવા માંડ્યા. અને અવલોકન કોણ કરે છે? ભીષ્મ. કઈ જગ્યા ઉપર? યુદ્ધ ભૂમિમાં. અને યુદ્ધ ભૂમિમાં જ્યાં લડવાનું છે, સામેથી બાણ આવી રહ્યા છે, અને ન્યા ભીષ્મનું આ દર્શન છે. જો યુદ્ધ ભૂમિમાં આપણે મંદિર ગયા હોય ને તોય આપણે ભગવાનને આવી રીતે નથી જોતા. જે યુદ્ધ ભૂમિમાં ભીષ્મએ કૃષ્ણને જોયા છે. અજા જે લોકો મંદિર જાય છે એને પૂછજો તમે. સવારે મંદિર ગયા ને બપોરે પૂછવાનું ભગવાનનો શ્રૃંગાર કયા કલરનો છે. તો કે ઈ તો ખબર નથી કે જે આવ્યા આપણે મંદિરે. અચ્છા આભૂષણ શું પહેર્યા છે આજ ભગવાને? તો એટલે ઈ ખબર નથી. આપણે તો સવારે દર્શન કર્યા હોય બપોર ભૂલી જાય. અરે ઈ વાત છોડો, કોઈ દર્શન કરીને ગેટે પગે ને તોય ભૂલી જાય. પણ કૃષ્ણની જે છબી ભીષ્મએ જોઈ છે, આજે 58મો દિવસ છે બાણશૈયા ઉપર, છતાં એને એઝ ઇટ ઇઝ કૃષ્ણની છબી યાદ છે. આ સ્મરણ છે ભગવાન કે યુદ્ધ ભૂમિ જેવી વ્યસ્ત જગ્યામાં પણ ભીષ્મ જેવા ભક્તો ભગવાનનું દર્શન કરી લે. અને આપણે હાવ નવરા હોય તોય આપણે દર્શન નથી કરી શકતા. નગર વિચાર કરો કે એવી જગ્યાએ દર્શન કરવા આપણને કોઈ મોકલે જ્યાં બધી બાજુથી બોમ્બ ગોળા આવતા હોય, અને સામે ભગવાન હોય, હાથ આમ થાય ખરા?
ઓલું ધ્યાન રહે ગારું આમાંથી કોઈ આવે નહીં, કોઈ ઉડાઈ ન દે આપણને કે એવું લાગે ને. પણ ભીષ્મની સ્થિતિ અલગ છે. આજુબાજુમાં યુદ્ધ એવું નહોતું કે ભાઈ ભીષ્મ કૃષ્ણને જોતા હતા ત્યારે યુદ્ધ બંધ હતું, કોઈ લડાઈ નથી થઈ રહી. નહીં, એનું ધ્યાન ભગવાનના દર્શનમાં પણ છે અને સામેથી બાણ આવી રહ્યા છે એને પણ જોઈ રહ્યા છે. અને છતાં આટલું સૂક્ષ્મ દર્શન છે કે આ ધૂળ, હવે ધૂળ તો ક્યારેય સુંદર હોય નહીં, ધૂળની સુંદરતા નથી, પણ એ રજ ઉડીને જ્યારે કૃષ્ણના મુખ ઉપર લાગે છે ને, કૃષ્ણ ઉપર જ્યારે લાગે છે ત્યારે એ રજની સુંદરતા વધી જાય છે. કારણ કે કૃષ્ણ તો અપને આપમાં શ્યામ સુંદર છે. ભગવાનની એવી સુંદરતા છે કે એની ઉપર જે વસ્તુ લાગે, જે આભૂષણ લાગે, એની સુંદરતા કૃષ્ણના કારણે વધે. તો રજ તો આખા કુરુક્ષેત્રમાં પથરાયેલી છે. આખા મહાભારતમાં રજ કોઈને સુંદર નથી લાગી. કેવલ પિતામહ ભીષ્મને આ રથ સુંદર લાગે છે. અને એ રજ એટલે સુંદર લાગે છે કારણ કે એ વિચારતા વિચારતા એનું મન વયું ગયું પાછું બ્રજમાં. ભીષ્મ એ જોવે છે કે કૃષ્ણ જ્યારે બ્રજ વૃંદાવનમાં હતા, એ વૃંદાવનમાં જ્યારે ગાયો ચરાવીને આવતા ને, તો ગાયોનું ધણ આગળ ચાલતું હોય, એ પાછળ ચાલે જ્યારે ચરાવવા જતા હોય. અને આવે ત્યારે કૃષ્ણ આગળ હોય, ગાયો પાછળ હોય. ઘણી વાર ક્રમ ઉલટાઈ જતો. પણ કૃષ્ણ જ્યારે ગાયની પાછળ ચાલે તો હવે એ ગાયો ચાલતી હોય, એ રજ જ્યારે ઉડતી હોય ને કૃષ્ણ ઉપર લાગે, અને એ કૃષ્ણની સુંદરતાનું જે બ્રજવાસીઓએ દર્શન કર્યું છે, તો ભીષ્મ પિતામહ જોવે છે કે હું ભલે બ્રજમાં નથી ગયો, મેં ભલે એ બ્રજમાં દર્શન નથી કર્યું, પણ આજે કુરુક્ષેત્રમાં અર્જુનનો રથ ચલાવતા ચલાવતા જે કૃષ્ણની સુંદરતા દેખાય છે, કદાચ બ્રજમાં પણ કૃષ્ણ આવા જ સુંદર લાગતા હશે જ્યારે ગાયોની પાછળ જતા હશે ત્યારે. આ ભગવાનનું ચિંતન છે, આ ભગવાનના પ્રતિ એમનો ભાવ છે. અને પછી તો એણે જોયું કે અર્જુનનો રથ ચલાવી રહ્યા છે, થોડો શ્રમ થઈ રહ્યો છે ભગવાનને રથ ચલાવવામાં, અને એ શ્રમના કારણે પસીનાના બિંદુઓ આવ્યા છે મુખ ઉપર. અહીંયાથી જેમાં લાઈટ પડે એમ સૂર્યનો પ્રકાશ જ્યારે ભગવાનના મુખ ઉપર આવતો, તો એ રજ લાગેલી છે, ઉપરથી પસીનાના બિંદુઓ આવી રહ્યા છે. તો ભગવાનનું મુખ એવું ચમકી રહ્યું છે કે જાણે એના મુખ ઉપર કોઈ હીરા જડી દીધા હોય. એટલી સુંદર આભા છે ભગવાનની. પિતામહ ભીષ્મએ આ દર્શન, આટલું સૂક્ષ્મ દર્શન એણે યુદ્ધ કરતા કરતા કર્યું છે. અને આવા સુંદર ભગવાનને કોઈ જોવે તો એની મતિ, એની બુદ્ધિ એમાં સ્થિર થઈ જાય. અને ભીષ્મ કહે છે, મેં શું કર્યું છે આની હારે? કહે છે, મમ નિશિત શરીર વિભેદ્યમાન, મેં મારા તીક્ષ્ણ બાણોથી, કે છે વિભેદ્યમાન ત્વચ, જે ત્વચા છે ભગવાનની ત્વચાને છિદ્ર કર્યા છે. મતલબ બાણથી એવી રીતે બાણ માર્યા છે કે એ બાણ કૃષ્ણની ચામડીને છેદન કરે, એમાંથી રક્ત બહાર નીકળી રહ્યું છે. અને એના કારણે જે વિશેષ ચિહ્નો થયા છે ભગવાનની ઉપર, અને આ ચિહ્ન કેવા છે? હવે અહીંયા એક બહુ વિચારણીય વસ્તુ છે કે ભીષ્મ ભક્ત છે, કૃષ્ણને આટલો પ્રેમ કરે છે, અને આ પ્રેમ કરે છે છતાં એણે કૃષ્ણ ઉપર આઘાત કેમ કર્યો? એ બાણ કેમ, એ પીડા કેમ આવી ભગવાનને? તો જુઓ કે કોઈ પ્રેમથી જ્યારે આ પીડા આપે છે ત્યારે એ પીડાની મહત્તા નથી રહેતી, એ પીડાની પાછળ રહેલા પ્રેમની મહત્તા વધે છે. એને એમાં એ સામેવાળાનો પ્રેમ અનુભવમાં આવે છે. એમ પિતામહ ભીષ્મ જ્યારે કૃષ્ણને બાણ મારી રહ્યા છે, તો એ બાણ મારવાનો અર્થ એ નથી કે કૃષ્ણને પીડા આપી રહ્યા છે, પણ એ પીડાની પાછળ ભીષ્મના પ્રેમને કૃષ્ણ અનુભવી રહ્યા છે કે આ મારો ભક્ત છે અને મને કેટલો પ્રેમ કરે છે. અને પ્રેમમાં પ્રેમીને ગમે એટલી પીડા આપો, એને એ ક્યારેય પીડા લાગે નહીં. આવું તો આપણે ટીવીમાં જોઈએ છીએ, પિક્ચરમાં હીરો હિરોઈનને તરત ઉઠાવી લે. 50 કિલોની હોય, 60 કિલોની હોય તો ઉપાડ લે.
અને એ જ 20 કિલોની ગોણ ઉપાડવાની હોય તો પિક્ચરની વાત છોડો ને, આપણે અહીંયા લાઈવ જીવનમાં જોઈ લ્યો. જેને પ્રેમ કરતા હોય ને એનું વજન ન લાગે. થોડા ઉદાહરણો વિચિત્ર છે, પણ આની સિવાય બીજું મારી પાસે છે નહીં સમજાવવા માટે કઈ. એવું લાગે પ્રેમ જેને કરતા હોય ને એ કદાચ ભલે ખોળામાં આવી નહીં બેહે તો એનો ભાર ન લાગે. અને પ્રેમ ન કરતા હોય એને કોઈ ઘડીક ન બેહવા દે, નીકળ હાલે કાઢી મૂકે. કદાચ ખાલી છોકરો હોય તો કે હવે પગ દુખે નીકળ ને, નથી રાખતા. પણ પ્રેમ જ્યારે છે ત્યારે પીડા ગૌણ છે. એમ ભીષ્મનું કૃષ્ણને બાણ મારવું, એમાં પણ જે પ્રેમ વ્યક્ત કરી, આ ભીષ્મની એક અલગ થિયરી છે પ્રેમ વ્યક્ત કરવાની. અને ન કેવલ ભીષ્મની, સંસારના જે વાસ્તવિક પ્રેમીઓ છે એ આ થિયરીને જાણે છે. સામેવાળા પાત્રને પ્રેમ કેવી રીતે આપો. તો ભીષ્મે જોયું પીડાને, બાણ માર્યા છે કૃષ્ણને, પણ એ બાણમાં પણ એણે પોતાના પ્રેમને વ્યક્ત કર્યો છે. આ સ્થિતિને, આ સમયને ભીષ્મ યાદ કરે છે કે પ્રભુ તમારું આવું અદ્ભુત સુંદર રૂપ, અને એમાં મારું આ ચિત્ત આવિષ્ટ થઈ રહ્યું છે, તોય બાહ્ય ભાવ તો એ છે કે તોય મેં તો તમને બાણ મારીને પીડા આપી છે પ્રભુ. જો હું ભક્ત હોત તો આવું ન કરે. પણ એની સ્તુતિના ભાવને કૃષ્ણ સમજે છે. તો અહીંયા ચક્રવર્તી પાદ કહે છે કે ભીષ્મનું કૃષ્ણને બાણ માર એ પ્રેમ શૂન્ય છે એવું નથી. તો અહીંયા આપણે જોઈએ કે અખિલ રસામૃત મૂર્તિ ભગવાન કૃષ્ણ યુદ્ધ રસ આસ્વાદનની ઈચ્છાથી એ પણ કુરુક્ષેત્રમાં આવ્યા છે. ભલે બહાર એવું કહી દીધું કે ભાઈ હું કોઈ શસ્ત્ર નથી ઉઠાવવાનો, ભગવાને કીધું હું લડવાનો નથી, પણ પિતામહ ભીષ્મએ આ યુદ્ધ રસ આસ્વાદનની ઈચ્છાને પરિપૂર્ણ કરી છે. અને એટલા માટે એમણે કૌરવોનો પક્ષ ગ્રહણ કરી અને ભગવાનના અંગો ઉપર એણે બાણોથી આઘાત કર્યો છે. મહાભારતની અંદર ભગવાને એક પ્રતિજ્ઞા લીધી કે હું શસ્ત્ર ગ્રહણ નહીં કરું, અને બીજી બાજુ ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી કે ગમે એ થાય આને શસ્ત્ર ગ્રહણ તો કરાવીને રહીશ. કારણ કે એમાં ઘટના એવી બની હતી કે દુર્યોધન એકવાર રડતા રડતા ગયો ભીષ્મ પાસે અને કીધું દાદા તમે થોડીક નમક હરામી કરો છો, કેમ? કે ખાવ છો મારું ને પ્રેમ પાંડવોને કરો, તમે બરાબર લડતા નથી. તમે જો હાચા થઈને લાગો ને તો આ પાંડવો એક દી ટકે એમ નથી. આ કેટલા દી થયા જો કઈ રિઝલ્ટ આવતું નથી, તમે કરો જ છો. હવે ભીષ્મ કેમ કે હું અહીં લડવા કોણ આવ્યું છે ભાઈ, હું તો કૃષ્ણને જોવા આવ્યો છું. એનો તો મૂળ ભાવી હતો, લડવું જ કોને આયા. પણ કીધું હવે આ દીકરાને થોડોક પ્રસન્ન કરી દઈ. એણે કીધું કાંઈ નહીં, કાલે જોઈ લેતું. કાલે કાં અર્જુન નથી ને કાં હું નથી, 5 બાણ છે મારી પાસે, કાલ પાંડવો નહીં હોય. જા નિરાતે જઈને હુઈ જા, કાલે હવારે તાર ઘરવાળીને મોકલજે, આશીર્વાદ લેવા આવે હવારે. તેનો નિયમ હતો. દુર્યોધનની પત્ની રોજ જાતી હવારમાં પિતામહ ભીષ્મ પાસે જઈને પ્રણામ કરે, પિતામહ ભીષ્મ આશીર્વાદ આપે. અને કાલ તો આને આશીર્વાદ દેવાના હતા, અખંડ સૌભાગ્યવતી ભવ. ભગવાનને થયું કે આનું સૌભાગ્ય અખંડ થઈ જાય તો પાંડવો ખંડિત થઈ જાય. આમાં લોચો છે. તો ભગવાનને ખબર પડી, ભીષ્મએ 5 બાણ તૈયાર કર્યા છે. ભગવાન કૃષ્ણ આવ્યા પાંડવો પાસે. પાંડવો સૂતા હતા, યુદ્ધ કરીને થાક્યા હતા. બીજા એણે કીધું જાગો, ઓલા તમારા દાદાએ પ્રતિજ્ઞા લીધી છે, કાલ તમારે 5નો વારો છે. ઈ કે યુધિષ્ઠિર મહારાજ કે અમને હુવા દો, કાલ સવારે પાછું યુદ્ધમાં જવાનું છે. પણ ઈ કે કાલ તમે નહીં હોવ એટલે હું અહીંયા આવ્યો છું. ઈ કે ઈ બધું તમારે જોવાનું, અમને હુવા દો. કેમ? કાલ કદાચ અમારું મૃત્યુ થઈ ગયું યુદ્ધમાં તો લોકો કહે કે કૃષ્ણના આશ્રયમાં હતા ને મરી ગયા. તો આમાં નામ તો તમારું જ ખરાબ થાય, કે અમારે શું વાંધો છે. ભગવાનને થયું આ તો બહુ ચતુર છે ભક્તો, કે આ વાત તો સાચી છે. માની લો પાંડવો યુદ્ધમાં મરી જાય, નામ કોનું ખરાબ થાય?
ભગવાનનું નહીં, કે કૃષ્ણના આશ્રયમાં હતા ને મરી ગયા. તો ભગવાને નક્કી કર્યું હતું આપણો બચાવ આપણે જ કરવો પડશે. દ્રૌપદીજીને તૈયાર કર્યા અને એને કીધું, જો કાલ સવારે વહેલા પિતામહ ભીષ્મ પાસે પોગી જવાનું છે. દુર્યોધનની પત્ની જાય ની પહેલા, તો એ કંઈક 6 વાગે જતી હશે. આને કીધું આપણે 5 વાગે જવાનું. કેમ? સૌભાગ્યવતી રહેવું છે તો સવારમાં આવજે. વધારે તો કોઈ વાત નથી. તો કરવાનું શું છે એ તો કયો. નહીં, ખાલી પ્રણામ કરવાના જ, બસ ઘૂંઘટ નાખીને આવજે. સવારમાં 5 વાગે ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી બે આવ્યા પિતામહ ભીષ્મની શિબિર પાસે. પિતામહ ભીષ્મ સંધ્યા વંદન કરે. દ્રૌપદીજીને કીધું, હવે આ ભીષ્મ જે છે ને એ તો ઓળખી જાય, એટલે ચપ્પલ કાઢ નાખ. એના ચપ્પલ ભગવાને લઈ લીધા હાથમાં. જો પોતાના ભક્ત માટે ભગવાન હું નથી કરતા. ચપ્પલ હાથમાં લીધા ભગવાને કીધું, એકદમ અવાજ ન થાય એ રીતે જઈને પ્રણામ કર ખાલી. તો દ્રૌપદીજીને કઈ ખબર નહોતી આખી ગેમ શું છે. અંદર ગયા, જઈને ભીષ્મને પ્રણામ કર્યા. ભીષ્મ તો સંધ્યા વંદન કરતા, એને ખબર નહીં કોણ આવ્યું. એને એમ કે દુર્યોધનની પત્ની છે. એને કીધું અખંડ સૌભાગ્યવતી ભાવ. આશીર્વાદ મળી ગયા. દ્રૌપદીને કઈ સમજાણું નહીં શું થઈ રહ્યું છે. તો એ એમના બેઠા રહ્યા ત્યાં. તો ભીષ્મએ પાછળ ફરીને જોયું, લે આ તો દ્રૌપદી છે. એ કે દ્રૌપદી તું કેમ આયા છો? હવે દ્રૌપદીજીને કાંઈ ખબર જ નથી. તો એ શું જવાબ આપે? તો એકદમ ચૂપચાપ ઊભા રહી ગયા. ભીષ્મએ ખાલી એટલું જ પૂછ્યું, દ્વારકાધીશ ક્યાં છે? કારણ કે એને આઈડિયા આવી ગયો કે આખી ગેમ કોની છે એની. એને પૂછ્યું, ઈ ક્યાં? એ બહાર ઊભા દરવાજે. ઈ કે હાલો ભાઈ, દરવાજે આવ્યા, જોયું તો દ્રૌપદીના ચપ્પલ હાથમાં લઈને ઊભા જ ભગવાન. પિતામહ ભીષ્મ કે મેં દુર્યોધનને કીધું હતું કે કાલે આ પાંડવો નહીં હોય. એ કેશવ, મારી પ્રતિજ્ઞા તોડાવશો તમે? ભગવાને કીધું, મેં નક્કી કર્યું છે કે પાંડવોને કઈ થવા નથી દેવાનું. હે ને? તો ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી કે ભલે અખંડ સૌભાગ્યવતી આશીર્વાદ તો અપાયો, પણ અર્જુન તો કાલ નહીં હોય. ભગવાન કહે તો મારી પ્રતિજ્ઞા છે મારા ભક્તોની રક્ષા, કાલે જોઈ લઈ. હવે બીજા દિવસે પિતામહ ભીષ્મએ ટાર્ગેટ કર્યો અર્જુનને. અને જે યુદ્ધ કર્યું છે એણે, આ મહાભારતમાં એક એવો દિવસ હતો જ્યારે અર્જુનને પરસેવો છૂટી ગયો. ભીષ્મ જ્યારે હાજા થઈને લડવા માંડ્યા, આજ અર્જુન ટેન્શનમાં, ભગવાન ટેન્શનમાં કે આને હવે કઈ રીતે બચાવો. અને ભગવાનને લાગ્યું કે અર્જુન આજ કોઈ રીતે બચે એમ નથી. ત્યારે ભગવાનની રથ ઉપરથી કૂદ્યા અને એક તૂટેલા રથનું ચક્ર લીધું હાથમાં અને ચક્ર લઈને દોડ્યા ભીષ્મને મારવા માટે. અને જે સમયે ચક્ર ઉઠાવીને ભીષ્મની આગળ કૃષ્ણ જઈ રહ્યા છે, એ સમયે અર્જુન કૂદ્યા રથમાંથી અને ભગવાનના ચરણ પકડી લીધા. પ્રભુ આ રહેવા દો, આ નથી કરવાનું આપણે. પણ એ પરવા કર્યા વગર અર્જુનને તો એમનામ ખેંચતા ગયા ભગવાન. પણ ભીષ્મએ જોયું કે ચક્ર લઈને સાક્ષાત કૃષ્ણ આવી રહ્યા છે. ધનુષ બાણ હેઠા મૂકી દીધા ભીષ્મએ અને કીધું, હે કેશવ, આ દિવસની રાહ જોવા માટે તો આજ સુધી હું જીવિત રહ્યો છું. તમારા સ્વરૂપનું દર્શન કરવા માટે. મારી પાસે તો ઈચ્છા મૃત્યુ છે ને આ બધી માથાકૂટમાં ઉતરવા કરતા ક્યારનો હું નીકળી ગયો હોત. આવો, મારો વધ કરો, મારે કોઈ ફરિયાદ નથી પ્રભુ. આ વાત જ્યારે સાંભળી, ચક્ર મૂકી દીધું અને ભીષ્મએ કીધું, કૃષ્ણ પ્રતિજ્ઞાનું શું થયું? તમે તો પ્રતિજ્ઞા લીધી હતી ને કે શસ્ત્ર નહીં ગ્રહણ કરું, આ શું કર્યું તમે? ત્યારે આ પ્રસંગને યાદ કરતા પિતામહ ભીષ્મ કહે છે, સ્વનિગમ પહાય મત પ્રતિજ્ઞા ઋતમ અધિકર્તુમ વપ્લુતો રથસ્થ. કહે છે પ્રભુ, સ્વનિગમ અપહાય મત પ્રતિજ્ઞા, મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. અને ભગવાને સિદ્ધ કર્યું
કે મારા ભક્ત માટે કદાચ મારે ગમે એવી પ્રતિજ્ઞાઓ તોડવી પડે. ભગવાન કે આપણું ભલે નામ ખરાબ થઈ જાય વાંધો નહીં, પણ ભક્તનું નામ ખરાબ થવું જોઈએ નહીં, એનો વાળ વાંકો થવો જોઈએ નહીં. ભગવાન કે પ્રતિજ્ઞા લીધી હતી, અર્જુન ઉપર વાત આવી ને તો તોડી નાખી. શું છે? તોડી નાખી પ્રતિજ્ઞા ભગવાને. અને એટલે ગીતાના 9મા અધ્યાયમાં ભગવાન અર્જુનને એક પ્રતિજ્ઞા લેવડાવે છે. કહે છે, અર્જુન તું એલાન કરી દે આ સંસારમાં, નમે ભક્ત પ્રણશ્યતિ, મારી ભક્તિ કે મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. તો અર્જુને કીધું તમે બોલો ને, જ્યારે ગીતા તમે બોલો છો, મેન વક્તા તમે છો, તો મને હું કામ કહો છો એનાઉન્સમેન્ટ કરવાનું, બોલવાનું? ભગવાન કે આપણું નક્કી નહીં, આપણે બોલેલું ગમે ત્યારે ફરી જઈએ છે ને. મારા ભક્ત ઉપર જો વાત આવે તો ભગવાન કે આપણું બોલેલું ફોક. પણ આ જગતમાં મારો ભક્ત બોલે, ભગવાન કે આ કોઈ દિવસ મિથ્યા થતું નથી. અને ભક્ત જે બોલે ભગવાન કે હું પૂર્ણ કરું છું. એટલા માટે હે અર્જુન, આ સંસારમાં લોકો મારા કરતા પણ વધારે કોઈની ઉપર વિશ્વાસ કરે તો એ કોણ છે? મારા ભક્ત છે. અને અર્જુન તું મારો ભક્ત છો, એટલા માટે તારું એનાઉન્સમેન્ટ મહત્વપૂર્ણ છે. તું કહી દે કે મારા ભક્ત કે ભક્તિનો ક્યારેય નાશ થતો નથી. તો પિતામહ ભીષ્મના ચરિત્રથી આ શિક્ષા છે કે જે કાંઈ કરે છે એ કેવલ અને કેવલ કૃષ્ણની પ્રીતિ અનુકૂળ અને લીલા વિલાસ માટે સહાયક છે, કૃષ્ણના પ્રેમ માટે. આનું ચરિત્ર એવું અતર્ક્ય છે કે આ સંસારમાં કોઈ માયાબદ્ધ જીવ ભીષ્મને નહીં સમજી શકે કે આ ભીષ્મ કોણ છે. તો વાસ્તવમાં આવું ઉમદા ચરિત્ર અને અતિ ઉત્તમ એમણે ભગવાનની સુંદર સ્તુતિ કરી. અને એ ઉત્તરાયણનો સમય. હવે એક મહત્વપૂર્ણ પોઈન્ટ એ પણ આપણે વિચાર કરવો છે કે પિતામહ ભીષ્મ જો ભગવાનના આવા મહાન ભક્ત છે તો એ તો ગમે ત્યારે મૃત્યુ પામે, એની અવગતિ થાય, એની અસદગતિ થાય, આવું તો એના જીવનમાં કોઈ કાર્ય છે નહીં. તો પછી ભીષ્મએ ઉત્તરાયણની રાહ શા માટે જોઈ? ઉત્તરાયણ તો યોગીઓ માટે દેહ ત્યાગ કરવાનો શ્રેષ્ઠ સમય છે. આ તો ભક્ત છે અને ભક્તની ક્યારેય અસદગતિ થતી નથી. તો ભીષ્મને ઉત્તરાયણનો આ સમય ત્યાં સુધી વેઇટિંગ કેમ કર્યું એણે? આટલા દિવસો સુધી બાણશૈયા ઉપર શા માટે રહ્યા? તો એનું કારણ એ છે કે ભીષ્મ ઉત્તરાયણની રાહ નથી જોઈ રહ્યા. ભીષ્મ રાહ જોઈ રહ્યા છે ઉત્તરાયણ અર્થાત ભગવાન કૃષ્ણની. ઉત્તરા જે પરીક્ષિત મહારાજના માતા છે, અભિમન્યુની પત્ની છે, અને અયનનો અર્થ છે જેના ગર્ભમાં ભગવાને શયન કર્યું છે, જેના ગર્ભમાં વાસ કર્યો છે, એવા ભગવાન કૃષ્ણનું એક નામ ઉત્તરાયણ છે. અને ભીષ્મ કહે છે કે હું ઉત્તરાયણની પ્રતીક્ષા કરતો હતો. એનો અર્થ છે કે હે કૃષ્ણ, હું તમારી પ્રતીક્ષા કરી રહ્યો હતો કે તમે જ્યારે મારી સન્મુખ આવો અને તમને જોતા જોતા, તમારું દર્શન કરતા કરતા હું મારા આ દેહનો ત્યાગ કરું. તો પિતામહ ભીષ્મએ શીખવ્યું કે મૃત્યુ સમયે બે સ્થિતિ હોવી જોઈએ, યા તો ભગવાનનું સ્મરણ હોય યા તો સાક્ષાત ભગવાન હોય. એટલા માટે કવિઓ કહે છે, ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, કે પ્રભુ એટલું કરજો, યમુના કા તટ હો, વંશી વટ હો, યમુનાજીનો તટ હોય, વંશી વટ સ્થાન હોય, મેરા સાવરા નિકટ હો. પ્રભુ મારા મૃત્યુ સમયે તમે મારી સાથે હોવા જોઈએ, તમે મારી પાસે હોવા જોઈએ. અને જો આજ ભીષ્મનું પરમ સૌભાગ્ય છે, તિથિ પણ ઉત્તમ છે, ઉત્તરાયણનો દિવસ છે, સાક્ષાત ઉત્તરાયણ સ્વરૂપ ભગવાન કૃષ્ણ સામે છે, અને ભીષ્મ પોતાના પ્રાણ ત્યાગ કરી રહ્યા છે ભગવાનને જોતા જોતા. આ સફળ મૃત્યુ છે. તો આ સંસારમાં આપણી પણ કામના એ હોવી જોઈએ કે જ્યારે આપણા પણ મૃત્યુનો સમય આવે, કદાચ સાક્ષાત ભગવાન હોય કે ન હોય, કમસે કમ એનું નામ, એની કથાના રૂપમાં, સ્મરણના રૂપમાં પણ ભગવાન જો આપણી પાસે હોય
તો ભગવાન કહે છે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, કોઈ મારું સ્મરણ કરતા કરતા જો આ દેહનો ત્યાગ કરે તો નિશ્ચિત રૂપમાં એ મને પ્રાપ્ત કરે છે, મતલબ એ ભગવાનને પ્રાપ્ત કરી લે છે. તો પિતામહ ભીષ્મનું આ ચરિત્ર જે છે એ ઉત્તમ શિક્ષા છે મૃત્યુ કેવી રીતે પામવું. આ સંસારમાં આપણે આવી તો ગયા છીએ, એક દિવસ જવાનું છે એ ખબર છે, પણ મૃત્યુ કેવું હોય એ આપણા હાથમાં છે. જન્મ આપણા હાથમાં નથી. જન્મ તો આપણો થઈ ગયો, એની ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, પણ મૃત્યુ આપણું કેવું હોય એ આપણા હાથમાં છે. કેવી રીતે જવું છે અહીંથી. તો ઉત્તમ લક્ષ્ય આ છે કે જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. અને ત્યારે થાય જ્યારે સત્સંગનો આશ્રય હોય, હરિનામનો આશ્રય હોય, હરિકથાનો આશ્રય હોય, તો અંત સમય આ મતિ ભગવાનમાં લાગે. નહીતર જો સંસારના હજારો વિષયોમાં ફસાયેલું આ મન એમને ભગવાનમાં નથી લાગી જતું કે હાલો કાંઈ વાંધો નહીં, અત્યારે તો બધું કામ જોરશોરથી કરી લઈએ, પછી જ્યારે આવે ત્યારે જોયું જાય, છેલ્લે યાદ લેવાનું છે ને નામ, તો એમ નથી આવતું અને એવી સિસ્ટમય નથી. હા, એટલે કદાચ કોઈ વાટે હોય કે ભાઈ તો મરવાનું આવે ત્યારે જોયું જાય, આપણને ખબર નથી ભાઈ ક્યારે જવાનું છે. સૂતા હોય ઊંઘમાંય નીકળી જાવ, કાલ સવાર આપણી પડવાની છે કે નહીં એની પણ આપણી પાસે કોઈ ગેરંટી નથી. એટલા માટે ભ્રમમાં રહેવાની જરૂર નથી કે આપણે હજી છીએ, વાંધો નહીં આવે પછી શીખી લેશું. અદ્ય વા શતાંતે વા, આજે કરીએ કે 100 વર્ષ પછી કે 100 જન્મ પછી, ભગવાનની ભક્તિ વગર આ સંસારથી મુક્તિ સંભવ નથી. અને એક વિશેષ વાત જે પિતામહ ભીષ્મએ શીખવી છે કે જો આજીવન હસ્તિનાપુરની સેવામાં રહ્યા, બહારથી બધાને એવું લાગતું હતું કે હસ્તિનાપુરથી બંધાયેલા છે, પણ વાસ્તવિકતા એ હતી કે ભીષ્મનું મન તો કૃષ્ણ સાથે બંધાયેલું છે. એમ આપણે આ સંસારમાં રહેતા હોય, કામ ધંધો નોકરી કરતા હોય, વ્યવહાર કરતા હોય, એ બધું થતા થતા પણ આપણું મન જો ભગવાનમાં હોય તો આ સંસારથી મુક્ત થતા આપણને કોઈ રોકી શકે નહીં. ક્રિયા એટલી મહત્વપૂર્ણ નથી, ભાવ મહત્વપૂર્ણ છે. પણ આજ લોકો પ્રોસેસને વધારે મહત્વ આપે છે, ક્રિયાને વધારે. મન ભલે ને ગમે ને આટા મારતું હોય, મન કૃષ્ણમાં લાગવું જરૂરી છે. અને એ ભીષ્મનું જીવન પરફેક્ટ છે. જો આજીવન દુર્યોધનના સંગમાં રહ્યા છે, છતાં કોઈને ખબર ન પડી કે આ દાદાનું મન ક્યાં છે. એમ આપણે આ સંસારમાં રહીએ, કોઈને ખબર જ શું પડે કે આપણું મન કૃષ્ણ સાથે લાગ્યું છે. આ દેખાડવાનો તો વિષય નથી. માની લો કોઈને પ્રેમ છે કોઈની હારે, તો એ પ્રેમ દેખાડે જ થોડી. શું કરે છે? છુપાવે. પ્રેમ થયો છે તો શું કરે છે? છુપાવે ને. કોઈને ખબર પડવી જોઈએ નહીં. કારણ કે પ્રેમ એવું તત્વ છે, આને નજર જલ્દી લાગી જાય. આમાં પછી બ્રેક કરવા માટે ઘણા લોકો આવે. મારવાડમાં મીરાને પ્રેમ થઈ ગયો કૃષ્ણ સાથે, તો અટકાવવા વાળા આવી ગયા ને, કેટલા લોકો આવ્યા એમાં. આ એવું તત્વ છુપાયેલું રહે ને ત્યાં સુધી વાંધો નથી, પ્રગટ થયા પછી આમાં બહુ તકલીફ છે. ભીષ્મએ આજીવન ખબર ન પડવા દીધી કે કેટલા મહાન ભક્ત છે. પણ એની ભક્તિની પરાકાષ્ઠા ક્યારે સિદ્ધ થઈ? જ્યારે દેહ ત્યાગ કરવાના છે. અને જે સ્તુતિ એના મુખેથી નીકળી, જેના 2 શ્લોક આપણે સાંભળ્યા, આ એવી અદ્ભુત સ્તુતિ નીકળી, ત્યારે ખબર પડી કે ભીષ્મ કેટલા મહાન ભક્ત છે, કે જેને દર્શન આપવા માટે કૃષ્ણ આવ્યા છે. તો આવું મૃત્યુ જે છે એ વાસ્તવમાં મંગલકારી છે. આ મૃત્યુ નથી, આ મહોત્સવ છે. અને આવા મૃત્યુની કામના પ્રત્યેક લોકોએ કરવી જોઈએ કે અંતે નારાયણ સ્મૃતિ આપણી થાય, અંત સમયમાં ભગવાનનું સ્મરણ થાય. પણ એના માટે સત્સંગ કરવો બહુ જરૂરી છે. નહીતર આજે તો 1 કલાક તમે આ સાંભળ્યું છે, હવે કાલથી તમારે દુનિયાનું જ સાંભળવાનું, ઘરવાળાનું જ સાંભળવાનું કે ઘરવાળીનું જ સાંભળવાનું. એમ આ બધું વિસ્મૃત થઈ જાય. અત્યારે થોડો ભાવ જાગ્યો છે કે ના કરવું જોઈએ ભજન, એક દી આપણે તો જવાનું છે, કરવા જેવું છે.
એ બધું વિચાર આવશે. હમણાં ઘરે જાઓ ત્યાં સુધી વિચાર બધું સ્વાહા થઈ જાય. કદાચ હમણાં ઘરે પહોંચશો ને ત્યાં સુધીમાં જ બધું પતી જાય. એટલે એક વારથી જો સમજાઈ જાય તો બહુ સારું, તો તમે પરમ બુદ્ધિમાન છો. પણ એક વારમાં જો મન ન પકડી શકતું હોય તો આ સત્સંગ વારંવાર થવો જરૂરી છે. નહીતર પછી જીવનમાં બહુ વટવાવું પડશે. કારણ કે મૃત્યુ સમયે એવું થાય કે હારું ખોટો ટાઈમ વેસ્ટ કરી નાખ્યો, બે હવામાં ફરવામાં આયા ને ત્યાં. આને કરતા ઓલા હરે કૃષ્ણ વાળા આવ્યા હતા, થોડુંક સમજીને લાગી ગયા હોત તો કલ્યાણ થઈ જાત. પણ શું થાય ભાઈ, મરતા સમય ટાઈમ ન હોય ને, પછી તો તમારી પાસે કોઈ સ્કોપ નથી. પ્રભુપાદજીને એક વ્યક્તિએ પ્રશ્ન કરેલો, એ કે આ તમે કૃષ્ણ કૃષ્ણ કરો છો નકરું, અને માની લો મરતા સમય ખબર પડે કૃષ્ણ જેવું કાંઈ નથી તો શું કરશો તમે? તો પ્રભુપાદ કે અમારે શું વાંધો છે, ખાઈ પીને જલસા કરીને તો મરશું. કે પણ એ કે માની લો મૃત્યુ સમયે તમને ખબર પડે કે ભગવાન જેવું કંઈક છે, તમે શું કરશો પછી? તમારી પાસે કોઈ ઓપ્શન નથી પછી. એટલા માટે આપણે જે બ્રાહ્મણો કહે ને, સમય વર્તે સાવધાન. જો પ્રતિદિન હજારો લોકો જન્મે છે, લાખો લોકો મરે છે. એક દિવસ આપણો પણ નંબર એમાં છે, ક્રમમાં છીએ. તો આ જીવન આત્મકલ્યાણ માટે છે. જે મૃત્યુ આવવાનું છે એમાં હવે જે સમય બાકી છે, કેટલો સમય છે હું તમે જાણતા નથી, પણ જે સમય બાકી છે એ સમયમાં આપણે આપણું આત્મકલ્યાણ કરવું છે. એના વિષય ઉપર ફોકસ કરો. મને ખબર છે કાલથી તમે સંસારમાં વ્યસ્ત થવાના છો, પણ કમસે કમ પોતાના કલ્યાણનો એક વિચાર તો પકડી રાખો કે આપણે બીજાનું સારું કરવી નહીં, એ બધું ભૂલી જાઓ. મારે મારું કલ્યાણ કરવું છે, આવો એક વિચાર જો પકડી રાખો તોય કદાચ જીવન સફળ બની જાય. બીજાનું કલ્યાણ આપણે કરવી કે ન કરવી સેકન્ડરી મેટર છે, પણ આપણું પોતાનું તો કરીએ. તો એના માટે શ્રેષ્ઠ ઉપાય ભગવાનનું નામ, ભગવાનની કથા છે. તો આપણે થોડી વાર માટે અહીંયા કીર્તન કરીએ. સ્ટાર્ટિંગમાં તો તમે નથી બોલ્યા, પણ હવે નહીં હાલે એવું. હા, બધાને પ્રેમથી, કમસે કમ તમારી હાટું ન કરો એનોય મને વાંધો નથી, કારણ કે તમારું તમે જોઈ લેજો. પણ આ બા માટે આપણે અહીંયા આવ્યા છીએ અને આવી ઠંડીમાં તમે ટાઈમ આપીને જો શ્રદ્ધાંજલિ ખરેખર આપવા માગો છો એને, તો તમારી સાચી શ્રદ્ધાંજલિ ભગવાનનું નામ છે. બાકી તો આપણે જે બોલીએ જે કરીએ એ બધું ઠીક, પણ સાચી શ્રદ્ધાંજલિ હરિનામ છે ને આપણે આપીએ છીએ. તો પ્રેમથી બધા, અને પુરુષો ખાસ, કારણ કે આપણને આમે ગાવાનો બોલવાનો અભ્યાસ નથી એને, એટલે થોડુંક કેવડાવશે, પણ ટ્રાય કરજો બધા, બરાબર છે? હા, અને શરમ રાખ્યા વગર. આમાં જો ભજનમાં સૌથી પહેલી આવે આપણને શરમ, કે હારું બાજુવાળો શું વિચાર છે. આ તો કહે કોઈ દી ભગવાનનું નામ નહોતું લેતો આજ કેમ ગાવા માંડ્યો. આ બધું ભૂલી જાઓ ભાઈ, કારણ કે આ શરમમાં આપણે યમરાજના કસ્ટમર બની જાઓ. એને શરમાવાથી નહીં મેળ પડે. અને સાચું કયો, પાપ કરવામાં શરમ લાગે? હે, ખુલ્લે આમ કરે દુનિયા પાપ, જુઓ કોઈ શરમ નથી. તો ભાઈ ભગવાનનું નામ લેવામાં હું કામ શરમાવાનું છે? હે ને, આ તો આપણા કલ્યાણ માટે છે. તો પ્રેમથી થોડી વાર કીર્તન કરીએ, પછી પ્રસાદ, અને પછી કાર્યક્રમ આપણે વિરામ કરશું.